શ્રી 8 પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા 23મા સમૂહ લગ્નોત્સવ 7મી ડિસેમ્બર 2024ના રોજ યોજાશે। અત્યારના જમાનામાં મોંઘવારીએ માઝા મૂકી છે। ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે। અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે। આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઉછીના પાછીના કરી પોતાની દીકરી દીકરાઓ પરણાવતા હોય છે। ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે। અને મધ્યમ ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે। ત્યારે નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધનપુરના પટાંગણમાં આગામી સમયમાં લગ્નોત્સવના આયોજન માટે તારીખ 1/9/2024ના રોજ મીટિંગ મળી હતી। શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ, મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ, સોમાભાઈ પ્રજાપતિ રોઈટા, મોળજીભાઈ પ્રજાપતિ ડીસા, કનુભાઈ પ્રજાપતિ જાવંત્રી, એલબી પ્રજાપતિ, જગમાલભાઈ પ્રજાપતિ, સરપંચ લોટિયા, કેશાભાઈ પ્રજાપતિ વડનગર, ડીડી પ્રજાપતિ, મંજીભાઈ પ્રજાપતિ પાટણ, દલસુખભાઈ પ્રજાપતિ પાટણ, રઘુભાઈ પ્રજાપતિ પાટણ, સમૂહ લગ્ન સમિતિ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના હસ્તે મુહૂર્ત આપવામાં આવ્યું। ત્યારે આગામી સંવત 2081ના માગસર સુદ છઠને શનિવાર તારીખ 7/12/2024ના રોજ સવારે 23મા સમૂહ લગ્નોત્સવ યોજાશે તેમ જણાવ્યું હતું। પ્રહલાદભાઈ પ્રજાપતિએ શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા। આજની મીટિંગમાં ગોરધનભાઈ રામાભાઈ ઝેકડિયા ભલાણા તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત।